મિશનની સુપર સ્વચ્છ લીગમાં સુરત મહાનગરપાલિકાને ટોપ 3 માં સ્થાન મળતા હવે વિવાદ ઉભો થયો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી સમગ્ર મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. પાનશેરના આક્ષેપ મુજબ સુરતમાં દરરોજ 3000 મેટ્રિક ટનથી વધુ સોલિડ કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ વૈજ્ઞાનિક નિકાલ થતો નથી. ઘણા સ્થળોએ લેન્ડફિલ ઓવરફ્લો, ગેરકાયદેસર ડમ્પિંગ અને જૂની નોન ફંક્શનલ મશીનરી જેવી ગંભીર સમસ્યા હોવા છતાં ઉચ્ચ રેન્કિંગ આપવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે બગીચા અને ઉદ્યાનમાંથી નીકળતો કચરો અલગથી પ્રોસેસ કરવાની જગ્યાએ મ્યુનિસિપલ કચરામાં જ મિક્સ કરી દેવાય છે, જેના કારણે પર્યાવરણ પ્રદૂષણ અને ભૂગર્ભ જળ પ્રદૂષણનો ખતરો વધી રહ્યો છે. પાનશેરે નગર વિકાસ અને ગૃહ મંત્રાલય સમક્ષ સબમિટ કરાયેલા આંકડાઓમાં ગડબડ હોવાનો આક્ષેપ કરી સ્વતંત્ર ઓડિટ, સાઇટ ઇન્સ્પેક્શન અને નાગરિક પ્રતિસાદ આધારિત તપાસ કરવાની માંગ કરી છે. તેમણે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સુરત મહાનગરપાલિકાનું સુપર સ્વચ્છ લીગ સ્ટેટસ સસ્પેન્ડ કરવા, ડેટા રિપોર્ટિંગ પ્રથાઓની હાઈ લેવલ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. પૂર્વ કોર્પોરેટરે પુરાવા તરીકે સોલિડ વેસ્ટ નિકાલ સ્થળો અને બગીચા કચરા ડમ્પિંગના ફોટોગ્રાફ્સ તથા દસ્તાવેજો રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. હાલ આ મામલે સુરત મહાનગરપાલિકાની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. વિજય પાનસેરિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. સુરત શહેરમાં જે સુરત શહેરને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં ટોપ 3 માં સ્થાન મળ્યું છે. એ જે સ્થાન મળ્યું છે એ કઈ રીતે મળ્યું છે? ખોટા આંકડાઓ, મિથ્યા આંકડાઓ, મેન્યુપ્યુલેટેડ આંકડાઓના આધારે મળ્યું છે. અને સુરત શહેરમાંથી રોજ આશરે 3000 મેટ્રિક ટન જેવો કચરો બહાર નીકળે છે. અને જે ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરો નિકાલ થવો જોઈએ એ નિયમ અનુસાર અને સાયન્ટિફિક વે નિકાલ થતો નથી. તો આ એવોર્ડ કઈ રીતે મળે? આ કોન્ટ્રાક્ટરને પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવામાં આવે છે. અને એમને છેલ્લા 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ તેમણે કચરાનો નિકાલ જ નથી કર્યો. અને 107 કરોડ રૂપિયા પેમેન્ટ થઈ ગયું છે અને બાકીનું પેમેન્ટ બાકી છે. તો આ પેમેન્ટ કયા આધારે કરવામાં આવ્યું? જો જે પણ કચરો નીકળે છે એનો નિકાલ જ નથી કરવામાં આવતો, તો સુપર સ્વચ્છ લીગમાં આપણને સ્થાન કઈ રીતે મળ્યું? એટલો એનો મતલબ એવો થાય છે કે જે પણ સર્વેક્ષણ એજન્સીઓ છે, સુરત મહાનગરપાલિકા છે, એ કેન્દ્રને ખોટા, મિથ્યા અને મેન્યુપ્યુલેટેડ ડેટા મોકલતા હતા અને એના આધારે જ એવોર્ડ મળ્યો છે. બીજી બાજુ તમે જોશો કે સુરત શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એનો નિકાલ જ નથી થતો, એનો કોઈ કોન્ટ્રાક્ટર જ નથી. તો આ ગાર્ડન વેસ્ટ જાય છે ક્યાં? આ તમામ બાબતોના જે પણ પુરાવા વિડીયોગ્રાફી સાથે, ફોટોગ્રાફી સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીને લખ્યો હતો. અને આમાં જે પણ જવાબદાર અધિકારીઓ હોય, સર્વેક્ષણ એજન્સીઓ હોય અને જે કોન્ટ્રાક્ટર છે, આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સાથે સાથે એની સામે FIR કરવાની માંગ સાથેનો પત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીને લખ્યો છે.